હાર્દિક સ્વાગત છે। જો હું આવી ગઈ છું વાડીએ ને આજે આપણે દોડાદોડીનું કામ કરવાનું છે, કારણ કે આપણે વાવવાનું છે પાણી। અને આજે વરસાવતી હોવાથી તો સૌને લેડીઝોને હેપી વરસાવતી। આજ તો પૂનમ છે જેઠ મહિનાની, તો બધાને શુભકામના। ને આજે હું વાડીએ આવી ગઈ છું અને મારે વારવાનું છે પાણી। તો જો આ 3 હરિયામાં પાણી આવે છે અને આપણે જો પાવડો લઈ લીધો છે અને આ પાણી વારવાનું છે ને આજે તો નકરી દોડાદોડીનું કામ કરવાનું છે। જો પાણી વાળતા વાળતા ઓવાર આવે એને આપણે જો આમ કાઢવાનું હોય, એટલે પાણીની તો હાયરો હાયર જ હાલવું પડે અને રહેવું પડે, એટલે દોડાદોડી વધારે થાય। જો આ ઠેક ઠેકાણે આવા ઢગલા છે ને એ ઓવારના જ છે। જો એક અહીંયા છે, જો આ બધા ઢગલા છે ને અહીંયા રહ્યા, અહીંયા છે, આમ બધી ઢગલા છે એ બધા ઓવારના છે। અમે આમાં ધાણા કર્યા હતા, એ અમે એનું ચારું આવે ને બધું પાથરી દીધું હતું, ઘઉં એ બધું, એટલે આમ પાણીની હારો હાર હાલવું પડે ને કાઢવું પડે। જો અહીંયા પાછો હોવાર આવી ગયા અને હે ને આવી રીતના કાઢવું પડે। એના પપ્પા ગયા છે જામનગર, હટાણું કરવાનું હતું ઘરની, તો થોડુંક બધી વસ્તુ ખૂટી ગઈ હતી, લેવાની હતી ઘર વખરીની, અને એવું બધું કામ કરવાનું છે। તો 9:45 થયા છે પણ તડકો એટલો છે ને વાત પૂછવામાં, ગરમી એવી થાય છે। હવે તો વરસાદ આવે તો સારું। માહીના પપ્પા હવે પાણી વારે છે ને હવે મારે પોળો ખાવાનો છે। કયોની હું વારતી હતી સવારની, તે બપોર સુધીને પાણી વાર્યું ને એ આવી ગયા હતા જામનગરથી હટાણું કરીને ક્યારના, અને એને જો આ બધા ભોંકાને એવું દેખાય ને એને હાથી કહ્યું, ત્યાંમાં જાહેર હતી, જાહેર પૂરી થઈ ગઈ એટલે અમે હવે એ પડુંમાં ખેડ કરી નાખી, એટલે કયું ના ખેડ કરતા હતા। અને જો આ 2 પોપૈયા છે, એ 2 પોપૈયા અમે સોંપ્યા છે, એ જાહેરમાં હતા પણ ત્યાંથી કાઢી નાખ્યા ને હવે અહીંયા ટાંકે અહીંયા સોંપ્યા। આ 2 પોપૈયા આવી રીતે પાણીમાં કૂતરા બેસી જાય અને તગડવા પડે ને નાકા ને તોડી નાખે ને એવું કામ કરી નાખે, તો હવે આપણે કૂતરાને હટ ખામાં રેડ પાણી કરી નાખે। જો સામે લીમડા પાસે પાણી પાતા હતા, ત્યાં બધે પીવાઈ ગયું, અને અહીંયા ટાંકા પાસે પાણી પીવડાવવા વહી આવ્યા છે પાણી પાવા। તો જો એટલે પાણી પડ્યું છે, શેઢાની થોડુંક આઘું છે, તો હવે એ પાણી પી જાય એટલે હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। ઘરે ઢોળ માલને હું દોવાનું હોય, થઈ ગયું છે ટાણું। તો આ સાથે જ અમારો વ્લોગ આવ્યો, તો કોમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો। તો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળશું આપણે નવા વ્લોગમાં। તો જય ભૂરતિયા દાદાની જય માતાજી, ત્યાં સુધી આવજો।